ઉદયપુરથી સમાચાર સામે આવી રહ્યા છે। પંચમહાલ જિલ્લાના એક કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજની ગંભીર ઘટના સામે આવી છે। ગેસ લીકેજને કારણે ફેક્ટરીમાં કામ કરતા કેટલાક કામદારો ગેસ ગળતરની અસર હેઠળ આવી ગયા હતા। તો પ્રાથમિક માહિતી મુજબ એક કામદારનું મોત થયું છે, જ્યારે અન્યને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો જિલ્લા પોલીસ વડા એસપીએ જણાવ્યું કે ફેક્ટરીમાં કોઈ બ્લાસ્ટ થયો નથી, પરંતુ ગેસ લીકેજને કારણે આ ઘટના બની છે। હાલ તંત્ર દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે। ફેક્ટરી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે। સ્થાનિક લોકોમાં ઘટનાને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડ કંપની જે ચાલી રહી છે, ત્યાં અમે આમ આદમી પાર્ટીના મિત્રો સંખેડા વિધાનસભાના ભાઈ શ્રી રંજનભાઈ તળવીજા, લોકસભાના અધ્યક્ષ મુકેશ બારિયા છોટાઉદેપુરના અત્યારે મુલાકાત લીધી અને અહીંયા જે લોકો અમારે પ્રશાસનની જે અહીંયા જે સિસ્ટમ હતી એ લોકોને મળ્યા, અમે એમના જવાબદાર વ્યક્તિ સાથે મળ્યા ત્યારે એ લોકોએ અમને બાંહેધરી આપી છે કે જે માણસ મૃત્યુ પામ્યો છે એને સારું એવું અમે વળતર આપીશું અને અમે કોઈ ફરિયાદ ન આવવા દઈએ એવું પણ અમે સારું એવું વળતર આપીશું। જે લોકોને ગેસથી ઇન્જર થયેલા છે એ લોકો જ્યાં સુધી સારા ના થાય ત્યાં સુધી અમે એની સારવાર લઈશું એવી પણ અમને બાંહેધરી આપી છે અને એમના પરિવારને પણ પ્રોત્સાહન મળે એવી અમે વળતર આપી છે, એવી બાંહેધરી આપી છે। અને જો અમને કોઈ ઇસ્યુ ના થાય, કોઈ અમને સમાજના લોકો એવું ના કહે કે આમ આદમી પાર્ટી કંઈક કરી નહીં રહી, તો એ માટે પણ અમે અઠવાડિયાની અંદર એ લોકો મુલાકાત માટે પણ અમને બોલાવ્યા છે। મુકેશ બારિયા, છોટાઉદેપુર લોકસભા અધ્યક્ષ અને ભાઈ શ્રી રંજનભાઈ તળવી સાહેબને પણ હું વિનંતી કરું કે આ વિશે બે ત્રણ બોલશે। અત્યારે અમે રણજીતનગરમાં જે ફેક્ટરીમાં જે ગેસ દ્વારા જે કર્મચારીઓને જે 12-13 કર્મચારીને ગેસની અસર થયેલી છે, 2 સિરિયસ છે અને 1 નીપજેલું છે। અહીંના જવાબદાર વ્યક્તિઓને અમે મળ્યા, ભટ્ટ સાહેબ અને મોરે સાહેબ એમને સારો સહકાર આપ્યો અને માનવતાની રીતે અમે આ કર્મચારીઓને જે ન્યાય મળે એની અમને ખાતરી આપેલી છે અને જો આ કર્મચારીઓનો જો અન્યાય થશે, વ્યવસ્થિત એમની જે સાર સંભાળ અને વળતર નહીં આપવામાં આવે તો દિન 10માં અમે અહીંયા આવીને જેનો અમે જવાબ માંગીશું। એડવોકેટ રંજનભાઈ તળવી, સંખેડા વિધાનસભા, આમ આદમી પાર્ટી।